ગુજરાત એટીએસને મળી મોટી સફળતા। સુરતના ઉધના ખાતેથી ભારતીય બનાવટી ચલણી નોટોના કેસમાં વોન્ટેડ આરોપીની ધરપકડ કરી। આરોપી પશ્ચિમ બંગાળ ખાતે હોવાની માહિતીને લઈ ગુજરાત એટીએસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી। એટીએસ ગુજરાત દ્વારા ગત તારીખ 22 જુલાઈ 2025ના રોજ સત્યનારાયણ દેવીલાલ તેલી પાસેથી ઉધના રેલવે સ્ટેશન ખાતેથી ₹500ના દરની બનાવટી ચલણી નોટોનો કુલ નંગ 319 કુલ ₹1,59,500ની મૂલ્યની બનાવટની ચલણી નોટોનો રિકવર કરી જપ્ત કરવામાં આવેલ હતી। જે આધારે એટીએસ પોલીસ સ્ટેશન ખાતે 22 જુલાઈના રોજ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમો 189, 180 તથા 61(2) મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ ગુનાની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી સત્યનારાયણ ₹500ના દરની કુલ નોટ નંગ 319 કુલ ₹1,59,500ના મૂલ્યની બનાવટી નકલી ચલણી નોટોના ₹59,000 અસલી ચલણી નોટોના બદલામાં પશ્ચિમ બંગાળના માલદા ખાતે રહેતા તાહિર ઉર્ફે કાલુ સન ઓફ રાજુદ્દીન શેખ નામના ઈસમ પાસેથી મેળવેલ હતી। જે આધારે પોલીસ અધિક્ષક કે સિદ્ધાર્થના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક વિરજીતસિંહ પરમારની આગેવાનીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર HM નીનામાની ટેકનિકલ એનાલિસિસ આધારે પશ્ચિમ બંગાળના માલદા ખાતે રહેતા આરોપી તાહિર ઉર્ફે કાલુ સન ઓફ રૈજુદ્દીન શેખને ઝડપી પાડવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર CH પનારા સાથે હેડ કોન્સ્ટેબલ સુરેશ ગલિયા અને પોલીસ કોન્સ્ટેબલ અંજુમ શેખનાઓએ ટીમની રચના કરી હતી। જે આધારે ઉપરોક્ત પોલીસ ઇન્સ્પેક્ટર CH પનારા તથા તેઓની ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ રિસોર્સની મદદથી આ કેસના વોન્ટેડ આરોપી તાહિર ઉર્ફે કાલુ સન ઓફ રૈજુદ્દીન શેખનાઓની પશ્ચિમ બંગાળના માલદા ખાતેથી ઝડપી પાડીને અટકાયત કરવામાં આવી હતી। એ બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। નકલી નોટ કેસમાં વધુ એક આરોપી ઝડપાયો છે। સમગ્ર મામલો શું હતો અને આ આરોપીનો શું રોલ છે? આ બધાને ખ્યાલ હશે કે લાસ્ટ 22 જુલાઈના દિવસે એક FIR અહીંયા થવામાં આવી હતી, જેની અંદર એક સત્યનારાયણ તેલીની સુરત ક્રાઇમ બ્રાન્ચ સાથે એક ઓપરેશન પાર પાડવામાં આવેલ હતો અને સત્યનારાયણ તેલીની ધરપકડ કરવામાં આવેલ હતી। લગભગ 1,59,500ની નકલી જે કરન્સી છે એ એનાથી રિકવર કરવામાં આવેલ હતી। આ કેસની જે ફર્ધર તપાસ કરવામાં આવેલ તો એક તાહિર નામના આરોપીનો નામ જાહેર થયેલ હતો, જે કે મૂળ માલદા વેસ્ટ બંગાળનો રહેવાસી છે। એ આરોપી ઉપર એક ટીમ બનાવવામાં આવેલી, જેમાં SP કે સિદ્ધાર્થ અને વિરજીત હતા અને વાયરલેસ PSI હેમંત નીનામા હતા। આ તાહિરના જે નયા આઈડેન્ટિફાયર્સ છે, ફોન નંબર્સ વગેરે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા અને એક ટીમ જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર CH પનારા, હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ ગલિયા અને પોલીસ કોન્સ્ટેબલ અંજુમ શેખને ત્યાં માલદા મોકલવામાં આવેલ। અને મને હર્ષ થાય છે કે ભાઈ એ જે ત્રણેયની એક નાની ટીમ હતી એ ના કેવલ તાહિરને ત્યાં આઈડેન્ટિફાઈ કર્યા, આજે બહુ ગીચ વિસ્તારવાળો એરિયા હતો, એમાં એ લોકોએ જેટલી પણ આપણી ઇન્ટેલિજન્સની અને ઓપરેશનલ સ્કિલ હોય છે એનો ઉપયોગ કરીને એને ત્યાંથી ડિટેન કરીને ટ્રાન્ઝિટ વોરંટ ઉપર અહીંયા લઈને આવ્યા છે। એ તાહિર જે છે એ ફેક કરન્સીનો મોટો એક પ્લેયર છે। 2018માં પણ ATS ખાતે એક ગુનો દાખલ કરવામાં આવેલ હતો, જેની તપાસ પાછળથી NIAને ટ્રાન્સફર થયેલ હતી। એ કેસમાં પણ આ આરોપીને સજા પડેલ છે અને આ આરોપી ત્યારથી 2023માં પેરોલ જમ્પ કરીને વોન્ટેડ થઈ ગયેલો હતો। આ સિવાય 2025માં સુરત શહેરમાં પણ એક FICનો કેસ દર્જ થયેલ હતો, એમાં પણ આ આરોપી વોન્ટેડ છે અને ત્રીજી વખત આ કેસમાં પણ એ આરોપીની ધરપકડ થઈ છે। જો લાસ્ટ ટાઈમ પણ કીધા હતા, આ FSL અને જે પ્રિન્ટિંગ પ્રેસ હોય છે આની હાલ રિપોર્ટ પેન્ડિંગ છે। એની રિપોર્ટ આધારે જ અમે ક્વોલિટી બાબતમાં કે હાઈ ક્વોલિટી છે કે કઈ રીતનું છે આ કહી શકાય છે। આના સિવાય બીજા આરોપીઓનો રોલ ખુલી શકે। આજે એનો ગાંવ છે એ બાંગ્લાદેશ બોર્ડરથી બહુ નજીક છે। પ્રાઇમા ફેસી એના સ્ટેટમેન્ટમાં આવો છે કે ભાઈ એવા એજન્ટ્સ જે કે બોર્ડર પારથી આ કરન્સી લાવતા હોય એવા એજન્ટ્સ જોડે એના કોન્ટેક્ટ છે, એના મારફતે तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।